28 નવેમ્બરથી 26 જુલાઈ 2026 સુધી શનિ માર્ગી વૃષભ રાશિ 10 મોટી ભવિષ્યવાણીઓ। દોસ્તો, જીવનમાં ગ્રહ નક્ષત્રોની ચાલ દરેક પળે બદલાતી રહે છે। દરેક ક્ષણ નવી દિશા અને નવી શીખ લઈને આવે છે। જી હા દોસ્તો, આજે સમય છે એક ગ્રહની વાત કરવાની જે આપણા કર્મ, આપણી નિયત અને આપણા ધૈર્યનો સંરક્ષક માનવામાં આવે છે। જી હા, આજની આ વિડીયોમાં આપણે ગહન રીતે વિશ્લેષણ કરીશું ન્યાયના દેવતા શનિદેવનું, જે સૂર્યપુત્ર અને કર્મફળદાતા કહેવાય છે। જી હા દોસ્તો, હવે 28 નવેમ્બરથી શનિદેવ માર્ગી થવા જઈ રહ્યા છે, એટલે કે સીધી ચાલમાં પ્રવેશ કરી રહ્યા છે। દોસ્તો, આ એવો સમય છે જ્યારે લાંબા સમયથી અટકેલે ખુશીઓના દરવાજા ખુલવા શકે છે, ખાસ કરીને આપણા વૃષભ રાશિવાળા જાતકો માટે। આ અવધિ એક નવી આશા, નવી રોશની અને નવા અવસર લઈને આવી રહી છે। દોસ્તો, જે ધૂંધે તમને લાંબા સમયથી ઘેરી રાખ્યા હતા, જે સંઘર્ષોએ તમને અંદર સુધી થકાવી નાખ્યા હતા, તેમના પર હવે સૂર્ય જેવી ઉજળી કિરણો ફેલાવાનો સમય આવી ગયો છે। તો પ્રિય વૃષભ રાશિના સાથીઓ, તમે ધૈર્ય, સ્થિરતા અને કર્મનિષ્ઠાના પ્રતીક છો અને તમે કોઈ શોર વગર, કોઈ દેખાવ વગર તમારા સંઘર્ષોને સહન કર્યા છે। દોસ્તો, હવે શનિદેવ તમારી આ તપસ્યાનું ફળ આપવાની તૈયારીમાં છે। જી હા, આવનાર સમય તમારા માટે આત્મવિશ્વાસ વધારનાર, દોસ્તો સંબંધોમાં મીઠાશ ઘોલનાર અને આર્થિક પ્રગતિ લાવનાર રહેશે। એથી દોસ્તો, આ વિડીયોના અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે આ સંદેશ માત્ર માહિતી નથી, પરંતુ એક નવી શરૂઆતની દસ્તક છે, તમારા જીવનનો નવો અધ્યાય ખોલનાર છે। સાથે જ 28 નવેમ્બરે ન્યાયના દેવતા, કર્મફળદાતા શનિદેવ 30 વર્ષ બાદ ગુરુની રાશિ મીનમાં સીધી ચાલ શરૂ કરશે। દોસ્તો, હકીકતમાં સૂર્યપુત્ર શનિદેવ 13 જુલાઈથી મીન રાશિમાં વક્રી ચાલી રહ્યા હતા, પરંતુ હવે એ ઘડી નજીક આવી રહી છે જ્યારે શનિની શક્તિશાળી ચાલ તમામ રાશિઓ પર પોતાનો અસરકારક પ્રભાવ પાડશે। દોસ્તો, 28 નવેમ્બરે શનિદેવ સવારે અંદાજે 9:20 માર્ગી થશે। દોસ્તો, શનિ માર્ગી થતાં જ વૃષભ રાશિવાળા જાતકો પર શનિદેવની કૃપા વરસશે। તો વૃષભ રાશિવાળા જાતકો, આ વિડીયો તમે તમારી લગ્ન રાશિ અથવા ચંદ્ર રાશિ અનુસાર જોઈ શકો છો। આજની વિડીયોમાં આપણે એક પછી એક મુદ્દા ગહન રીતે સમજશું। તો દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનું એક જયકારો જરૂર લગાવજો। વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો દોસ્તો, ચાલો જાણીએ વૃષભ રાશિના એ 10 મોટા સૂત્રોને, જેઓ શનિ માર્ગી થઈને ક્યાં ક્યાં વરદાન આપવા આવ્યા છે। નંબર 1, વૃષભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે 28 નવેમ્બરથી શનિદેવ પોતાની માર્ગી અવસ્થામાં આવી તમારા માટે, એટલે કે વૃષભ લગ્ન અને વૃષભ રાશિ માટે શનિ કોઈ સામાન્ય ગ્રહ નહીં રહે, કારણ કે તેઓ 28 નવેમ્બરથી તમારા માટે પરમ યોગકારક અથવા રાજયોગકારક ગ્રહ બની રહ્યા છે। આ એક બહુ મોટી ઉપાધિ છે। આવું એટલા માટે કારણ કે જ્યોતિષમાં તમારી કુંડલીના બે સૌથી મહત્વના ભાવ છે નવમ ભાવ, જે તમારા ભાગ્યનો, તમારી કિસ્મતનું ઘર છે, અને દશમ ભાવ, જે તમારા કર્મ, તમારા કરિયર અને સોશિયલ સ્ટેટસનું ઘર છે। હા દોસ્તો, શનિદેવ એકલા આ બંને ઘરોના સ્વામી છે, એટલે તમારી કિસ્મતની ચાવી પણ તેમની પાસે જ છે અને તમારા કર્મફળની ચાવી પણ તેમના જ હાથમાં છે। તો મિત્રો, હવે તમારા સાથે શું બનવા જઈ રહ્યું છે, એ પરમ યોગકારક ગ્રહ શનિદેવ 28 નવેમ્બર 2025થી મીન રાશિમાં માર્ગી થઈ રહ્યા છે, અને મીન રાશિ તમારી કુંડળીમાં એકાદશ ભાવ એટલે 11મા ભાવમાં આવે છે। 11મું ઘર જ્યોતિષશાસ્ત્રમાં સૌથી શુભ ઘરોમાંનું એક માનવામાં આવે છે। દોસ્તો, આ લાભ સ્થાન છે, તમારી આવક, તમારા નફા, તમારી ઈચ્છાઓની પૂર્તિ, મોટા ભાઈ બહેનો અને તમારા સોશિયલ નેટવર્કનું ઘર છે। હવે સમીકરણ જોડો, જ્યારે ભાગ્યનો સ્વામી અને કર્મનો સ્વામી લાભ સ્થાનમાં બેસીને સીધી ચાલ ચલશે તો પરિણામ શું થશે? આ એક એવો શક્તિશાળી રાજયોગ છે જે જીવનમાં મોટી સફળતા અપાવે છે। જી હા દોસ્તો, તમે છેલ્લા કેટલાક સમયથી જે સમસ્યાઓ ઝીલી રહ્યા હતા, ખાસ કરીને કરિયરના અવરોધો અને બોજાનો અનુભવ, એ એટલા માટે હતું કે વક્રી શનિ 11મા ઘરમાં હોવા છતાં પોતાનાથી પીછલે એટલે 10મા ઘરની ફળદાતા સ્થિતિ આપી રહ્યા હતા, જેના કારણે કર્મસ્થાન પીડિત હતું। હવે 28 નવેમ્બરે તેઓ સીધા 11મા ઘરની ફળદાતા સ્થિતિ આપશે। એનો અર્થ કે હવે ફક્ત લાભ જ આવશે। અને સોને પર સુહાગા, દેવગુરુ બૃહસ્પતિ, જે જ્ઞાન અને સદભાગ્યના કારક છે, આ અવધિમાં શુભ સ્થિતિમાં છે અને પોતાની નવમ અર્થાત ભાગ્ય દ્રષ્ટિ તે મીન રાશિમાં બેસેલા શનિને જોઈ રહ્યા છે। દોસ્તો, ગુરુની આ અમૃત દ્રષ્ટિ શનિના શુભ ફળોને અનેક ગણા વધારી દેશે। માનો કે રાજા પોતાનો ખજાનો ઉડાડવા તૈયાર ઊભો હોય અને પ્રધાનમંત્રીએ પણ મંજૂરી આપી દીધી હોય। તો દોસ્તો, હવે આપણે જીવનના દરેક ક્ષેત્ર પર આ શક્તિશાળી ગોચરનો પ્રભાવ ખૂબ વિગતે સમજીએ।
તો વૃષભ રાશિના મિત્રો, તમારી સીટ બેલ્ટ બાંધી લો, કારણ કે કરિયરના હાઈવે પર હવે તમારી ગાડી એક્સપ્રેસ સ્પીડે દોડવાની છે. નંબર 2. વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે 28 નવેમ્બરથી, જેમ કે મેં સમજાવ્યું, તમારા કર્મસ્થાનના સ્વામી શનિદેવ લાભસ્થાનમાં માર્ગી થઈ રહ્યા છે. તો આ દરમિયાન જો તમે નોકરીમાં છો અને ઘણા વર્ષોથી એક જ પોઝિશન પર અટકાયેલા છો, અથવા પ્રમોશન ડ્યુ છે પરંતુ મળી નથી રહ્યું, તો દોસ્તો, હવે સમય આવી ગયો છે. તમને ફક્ત પ્રમોશન જ નહીં મળે, પરંતુ સારી સેલરી હાઇક સાથે મળશે. દોસ્તો, તમારા કામને ઓળખ મળશે. બોસ અને સિનિયર મેનેજમેન્ટ તમારી કાબેલિયતને ઓળખશે. જે લોકો નોકરીથી સંતોષમાં નથી અને વધુ સારી તકની શોધમાં છે, તો 28 નવેમ્બર 2025 પછી મોટી કંપનીઓમાંથી ઓફર આવી શકે છે. જો તમે વ્યાપારી છો અને બિઝનેસ મંદો ચાલતો હતો, તો હવે બિઝનેસમાં નવી જાન આવી જશે. નવા ઇન્વેસ્ટર્સ પણ મળી શકે છે. હા દોસ્તો, તમે બિઝનેસ એક્સપાન્ડ કરવાનો વિચાર કરી શકો છો. અને જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ, વિદેશ સંબંધિત કામ કે લોખંડ, તેલ, ખનન જેવા શનિ સંબંધિત ક્ષેત્રોમાં છે, તેમને ખાસ કરીને જબરદસ્ત નફો મળશે. અને જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં થાકી ગયા છો, તો નિરાશ ન થાઓ. આ ગોચર તમારા માટે આશાની સૌથી મોટી કિરણ છે. પરિશ્રમથી પ્રયત્ન કરો, તમને ચોક્કસ સારી નોકરી મળશે. જી હા દોસ્તો, આ બધું 28 નવેમ્બરથી તમારા જીવનમાં લાગુ થવા જઈ રહ્યું છે. નંબર 3. વૃષભ રાશિની ત્રીજી અને મહત્વપૂર્ણ ભવિષ્યવાણી. દોસ્તો, હવે આપણે ખાસ કરીને વાત કરીએ છીએ આપણી તે ગૃહિણીઓની જે હોમમેકર્સ છે અને કોઈપણ ઘરનું આધારસ્તંભ તથા ધરી હોય છે. દોસ્તો, તમારા મનમાં ચોક્કસ આ પ્રશ્ન આવશે કે આ કરિયર, પ્રમોશન અને બિઝનેસની વાતો આપણા પર કેવી રીતે લાગુ પડે? સમજો, તમારું કર્મક્ષેત્ર એટલે તમારું ઘર. તમે જે દિવસ-રાત મહેનત કરીને તમારા પરિવારને સંભાળો છો, એ જ તમારું કર્મ છે. અને શનિદેવનો આ ગોચર તમારા આ કર્મક્ષેત્રમાં 4 ચાંદ લગાવવા જઈ રહ્યો છે. જી હા દોસ્તો, તેનો પ્રથમ અને સીધો પ્રભાવ તમારા પતિની તરક્કી રૂપે દેખાશે. દોસ્તો, તેમના કરિયરમાં વૃદ્ધિ થશે, તેમની આવક વધશે અને તેનો સીધો લાભ અને સુખ તમને અને પરિવારને મળશે. આ સમય તમારી ઈચ્છાઓની પૂર્તિનો છે. ઘરમાં નવી વસ્તુઓ આવશે. દોસ્તો, નવો એપ્લાયન્સ લેવાનો હોય, ઘર સજાવવાનો હોય, નવું વાહન લેવાનું સ્વપ્ન હોય, અથવા તમારા માટે જ્વેલરી ખરીદવાની ઈચ્છા હોય, આ બધી ભૌતિક ઈચ્છાઓ પૂરી થવાની પૂરી શક્યતા છે. સૌથી મોટી વાત, પરિવારમાં તમારો માન સન્માન વધશે. તમારા કામ અને તમારા મેનેજમેન્ટની પ્રશંસા થશે. જી હા દોસ્તો, લોકો તમારી સલાહને મહત્ત્વ આપશે અને તમને ઘરની લક્ષ્મી હોવાનો સાચો સુખ અને સન્માન મળશે. સાથે જ સંતાન તરફથી કોઈ મોટી ખુશખબર મળી શકે. આ ગોચર તમને તમારા માટે પણ સમય કાઢવાની તક આપશે. જો તમે કોઈ હોબી અથવા સ્કિલ શીખવા ઈચ્છતા હતા, તો તેને શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. જી હા દોસ્તો, સંક્ષેપમાં, તમારા ઘરની સુખ શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ અભૂતપૂર્વ રીતે વધવા જઈ રહી છે. 28 નવેમ્બરનો આ સમય વૃષભ રાશિ માટે આશાની નવી કિરણ લઈને આવી રહ્યો છે. નંબર 4. વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી. દોસ્તો, હવે આપણે વાત કરીએ તે ક્ષેત્રની જ્યાં સૌથી મોટો અને સૌથી સકારાત્મક બદલાવ જોવા મળશે, અને તે છે તમારી આર્થિક સ્થિતિ. દોસ્તો, 11મો ઘર લાભ ભાવ કહેવાય છે, અને એ જ કારણે આ ગોચર તમારી આવકને ગુણાકારમાં વધારશે. જી હા, તમારી મુખ્ય સેલેરી અથવા બિઝનેસ ઇન્કમ તો વધશે જ, સાથે સાઇડ બિઝનેસ, પાર્ટ ટાઈમ કાર્ય અથવા કોઈ જૂના ઇન્વેસ્ટમેન્ટમાંથી અચાનક ધનલાભના યોગ પણ બનશે. દોસ્તો, જો તમારું પૈસો કોઈને ઉધાર આપેલું છે અથવા ક્યાંક અટવાયેલું છે, તો આ અવધિમાં તેના પાછા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. કારણ કે શનિ ન્યાય કરે છે અને તમારું હક તમને પાછું અપાવે છે. જો તમે કોઈપણ પ્રકારના કર્જાના બોજ નીચે દબાયેલા છો, તો આ સમય તમને એમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે. શનિ પોતાની 10મી દૃષ્ટિથી તમારી કુંડળીના 8મા ઘરને જોઈ રહ્યા છે, જેના કારણે પૈતૃક સંપત્તિના જૂના વિવાદો સુલઝી શકે છે અને ત્યાંથી પણ લાભ મળવાની શક્યતા છે. જી હા દોસ્તો. નંબર 5. વૃષભ રાશિની 5મી ભવિષ્યવાણી. દોસ્તો, હવે આર્થિક સ્થિતિ પછી ચાલો હવે
તમારા આરોગ્ય અને તમારા વ્યક્તિત્વ પર નજર કરીએ. શનિદેવની ત્રીજી દૃષ્ટિ સીધી તમારા લગ્ન એટલે કે પહેલા ઘર પર પડી રહી છે. દોસ્તો, પહેલું ઘર તમે સ્વયં છો. આનો સકારાત્મક પ્રભાવ એ થશે કે તમને ઊંડા માનસિક તણાવ, ડિપ્રેશન અને બેચેનીમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. દોસ્તો, જ્યારે તમારા કામ બનવા લાગે છે અને પૈસા આવવા લાગે છે ત્યારે સેલ્ફ કોન્ફિડન્સ આપમેળે વધે છે. તમારી ડિસિઝન મેકિંગ પાવર ખૂબ જ શાર્પ અને પ્રેક્ટિકલ બનશે. જો તમે કોઈ જૂની લાંબી ચાલતી બીમારીથી પરેશાન છો તો આ ગોચરમાં તમને યોગ્ય ઈલાજ મળશે અને આરોગ્યમાં ખૂબ સુધારો જોવા મળશે. પણ હા, એક મોટી પડકાર પણ છે દોસ્તો. શનિ એક ધીમો ગ્રહ છે. જ્યારે તે લગ્નને જુએ છે ત્યારે વ્યક્તિમાં થોડું આળસ અને કામને ટાળવાની ટેવ આપી શકે છે. દોસ્તો, તમને લાગશે, અરે સમય તો ખૂબ સારો છે, આ કામ કાલે કરી લઈશું. પણ વૃષભ રાશિવાળાઓ, આ જ તે ઝાડ છે જેમાંથી તમારે બચવું છે. નંબર 6, વૃષભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી. દોસ્તો, હવે આરોગ્ય પછી હવે વાત કરીએ સંબંધોની. શનિની 7મી દ્રષ્ટિ તમારા પંચમ ભાવ પર પડી રહી છે. આ ગોચર તમારી સંતાનની પ્રગતિ માટે ખૂબ સારું છે. જી હા, તેમને તેમના ક્ષેત્રમાં સફળતા મળશે. દોસ્તો, જે દંપતી સંતાન સુખની કામના રાખે છે તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. સંતાન પ્રાપ્તિના ખૂબ પ્રબળ યોગ બની રહ્યા છે. દોસ્તો, જો કે શનિ એક ડિસિપ્લિનેરિયન ગ્રહ છે, એથી સંતાન સાથે વિચારસરણીના મતભેદથી બચો અને તેમની તંદુરસ્તીનું થોડુંક ધ્યાન રાખો. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ છે. ફોકસ અને કોન્સન્ટ્રેશન વધશે. પ્રેમ સંબંધોમાં જે પણ ગેરસમજ હતી તે દૂર થશે અને સંબંધોમાં મજબૂતી આવશે. સાથે જ તમારા વિવાહિત જીવનમાં પણ સુધારો થશે અને 8મા ઘર પર શનિની દ્રષ્ટિ સાસરિયા પક્ષના સંબંધોને પણ મધુર બનાવે છે. નંબર 7, વૃષભ રાશિની 7મી આગાહી. તો વૃષભ રાશિવાળાઓ, આવો આ તમામ વિગતવાર વિશ્લેષણને થોડા મુખ્ય મુદ્દાઓમાં સીમિત કરીએ. જી હા, 28 નવેમ્બર 2025થી 27 જુલાઈ 2026નો સમય તમારા માટે એક અસાધારણ અને સુવર્ણ સમય છે, કારણ કે કરિયર અને ફાઇનાન્સમાં તમને અભૂતપૂર્વ સફળતા મળશે, આરોગ્ય સુધરશે, પણ આળસ તમારી એકમાત્ર ને સૌથી મોટી પડકાર છે જેના પર તમારે વિજય મેળવવો છે. પરિવારમાં સંતાન સુખનો યોગ છે અને સંબંધોમાં સુધારો થશે. પણ હવે એક સૌથી મોટી ચેતવણી અને ભવિષ્ય માટે સલાહ. મિત્રો, આજે લગભગ 2 વર્ષનો શુભ સમય તમને મળી રહ્યો છે. તેનો એક પળનો સદુપયોગ કરજો, કારણ કે 2027માં શનિદેવ રાશિ બદલીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. તો મેષ રાશિ શનિની નીચ રાશિ હોય છે, જ્યાં તે નબળા થઈ જાય છે, અને તમારા માટે આ ગોચર 12મા ઘરમાં થશે, જે હાનિનું ઘર છે. તેથી દોસ્તો, પ્રકૃતિ તમને આગળની તૈયારી કરવા માટે આ 2 વર્ષની સુવર્ણ તક આપી રહી છે. આ સમયમાં એટલી મહેનત કરો અને જાતને એટલા મજબૂત બનાવી લો કે જ્યારે પડકારજનક સમય આવે ત્યારે તમે તેનો સામનો સરળતાથી કરી શકો. આટલી બધી સારી વાતો જાણ્યા પછી હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ સુવર્ણ સમયનો 100% લાભ કેવી રીતે લેવો અને નાની મોટી નકારાત્મકતાને કેવી રીતે દૂર કરવી? તો તેના માટે તમે થોડા સરળ અને શક્તિશાળી ઉપાયો કરી શકો છો. સૌથી પહેલો ઉપાય છે શનિદેવને બળ આપવા માટે. દર શનિવારે સાંજના સમયે ઓમ શમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનું ઓછામાં ઓછું 1 માળા જપ કરો અથવા શનિ ચાલીસાનું પાઠ સાંભળો કે વાંચો. બીજો ઉપાય છે માનસિક શાંતિ માટે. દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ રહેશે. તેમને દુર્વા અને લાડુ અર્પણ કરો. ત્રીજો, દેવકૃપા માટે નિયમિત રીતે શિવલિંગ પર જળ ચઢાવવું અથવા સમય સમયે રુદ્રાભિષેક કરવો તમારા માટે દરેક બાધા દૂર કરનાર અને સૌભાગ્ય વધારનાર બનશે. અને ચોથી ઉપાય છે તમારી રાશિના સ્વામીને મજબૂત કરવા માટે. દર શુક્રવારે મા ભગવતી અથવા મા લક્ષ્મીની પૂજા કરો અને તેમને લાલ ફૂલ અથવા શૃંગારની કોઈ વસ્તુ અર્પિત કરો. તો વૃષભ રાશિવાળાઓ, કર્મફળદાતા, ન્યાયના દેવતા શનિદેવ તમારા ભાગ્ય અને કર્મને એક કરીને લાભરૂપે તમારા પર વરસાવવા માટે પૂરી તૈયારીમાં છે. હવે વારી તમારી છે. તમારા આળસને ત્યાગીને સંપૂર્ણ નિષ્ઠા, મહેનત અને લગનથી તમારા લક્ષ્યો તરફ આગળ વધી જાઓ, કારણ કે આવનાર સમય તમારો છે. આ સમય છે તમારી વાર્તા લખવાનું. આ સમય છે સફળતાના શિખરે પહોંચવાનું.
તો મિત્રો આશા છે કે તમને આ વિગતવાર માહિતી સારી લાગી હશે અને આ તમારા આવનાર સમય માટે માર્ગદર્શનનું કામ કરશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા તમામ વૃષભ રાશિવાળા મિત્રો પરિવારજનો સાથે તેને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી તમે ભવિષ્યમાં પણ આવી મહત્વપૂર્ણ માહિતી સાથે જોડાયેલા રહો. કોમેન્ટ બોક્સમાં પ્રેમપૂર્વક લખો, જય શનિદેવ મિત્રો. ધન્યવાદ.